જય કુકાર મેડીમાં ભક્તોની ઊંઘ નથી આવતી માતાજીના વિડીયો જોયા વગર તે વાત ઉપર માતાજી શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું. જય કુખાર મેડીમાં બારે જવાના તો મને ઊંઘ ના આવે, હું વિડીયો ના જોઉં તો મને ગમે જ નહીં. પછી મેં કીધું કે માડી મને કંઈક હોય તો મને બતાવો, એટલે મને માડીએ સપનામાં સાપ બતાવ્યા, બહુ જ બધા સાપ, એટલે મને સરદોષ કીધેલો જ છે. પછી ફરી મારા ડિવોર્સ થયા એટલે હું બહુ ડિપ્રેશનમાં રહેતી હતી. મને એવું થયા કરે કે હું ઘર છોડી દઉં, હું મરી જાઉં, બસ મારે જીવવું નથી. મને મારા મમ્મી પપ્પા બી સારા ના લાગે, હું હેરાન થતી હતી. પછી મને માતાજીએ સપનામાં સિકોતર જાહેર કરી કે સિકોતર છે. મને સપનું યાદ ના રહે. માડી મને 2 થી 3 વાર સપનામાં કહી ગયા કે તને સિકોતરનું દુઃખ છે એમ. અને બધામાંથી માડીએ મને બહાર કાઢી નાખી. હું બહુ ડિપ્રેશનમાં હતી. માડી ના હોત તો ખબર નહીં હું ના હોત. ડિપ્રેશનમાંથી બહાર કાઢી દીધી ખાલી માતાજીના વિડીયો છે. એક રૂમમાં જ ભરી રહું, નીચે ના આવું, ના ખાઉં, ના કોઈ જોડે બોલું, ખાલી પ્રવચનના વિડીયો જોયા તમે માતાજી. પીરિયડનો એટલો બધો પ્રોબ્લેમ હતો કે એ દવાખાનાથી પણ નતો મળતો. મહિનો 3 મહિના એ પ્રોબ્લેમ રહે. રિપોર્ટમાં કઈ આવતું જ નહીં, હજુય નહીં આવતું. અને મમ્મીએ બધા રાખી તો મને આ વખતે ગોળી વગર જ સારું થઈ ગયું. દિવસે બંધ થઈ ગયું. અને 16 વર્ષથી દવા લીધી. સિકોતરમાં કઈ સિકોતરનું શું કર્યું? સિકોતર અગરબત્તી માડી. ભલે રા મારી મમ્મી દર રવિવાર અગરબત્તી કરે છે. મેં કીધું મમ્મી કે માડીએ દરરોજ કીધું છે તું દરરોજ કરજે હવે એમ. કોની અગરબત્તી? કોની અગરબત્તી? સિકોતર તમે જાહેર કરી. તમારી પેઢીની છે? પેઢીની લાગતી વરખતી? હા માડી. ઓ તારા ઘરની બાપના ઘરની છે. 7 પેઢીનું હોય. મારી બહુ દૂરનું છે માડી. હા કોણ છે શું છે જોવાની જરૂર નહીં. હા તમને સપને બતાવી અને અહીં રૂબરૂ કીધી. આંખો બંધ કરી મારી પેઢીની સિકોતર માં મર્યા પછી સંબંધ કોઈનો હોતો નહીં, તમારો ડાયરેક્ટ દેવનો સંબંધ હોય. પછી એ તમારી કાકી થતી હોય, દાદી થતી હોય, જે થતી હોય, પણ દેવનો સંબંધ બોધી દો તો એ લેખે લાગે. એટલે એને પૂછવાની જરૂર નહીં. કદાચ એને જાણવું હોય તો એને પ્રાર્થના કરે કે માં તું કઈ સિકોતર છે, તો કોક દાડો એમ કે હું ગંગા બાગ, હું ફલાણી બાગ આ છે કહી દે. આટલું કહું છું. ઓ ભલે રામ બોલો. મારી મેં માનતા રાખી હતી માં બહુચર મેલડીની. મેં ફેક્ટરી બાધા રાખી હતી. મારી ફેક્ટરી બહુ એકદમ ડીમ પડી ગઈ હતી, ચાલતી નથી. અમે 3 ભાગીદાર છે એમાં, અને નાની છે ફેક્ટરી, એટલી મોટી નથી. પણ મેં બાધા રાખી હતી 10મા મહિનામાં. તો ડિસેમ્બરમાં થોડી એ ચાલુ થઈને હવે સારી ચાલે છે. એની મેં માનતા રાખી હતી માં કુખાર મેલડીની. અને બીજી મેં મારી દીકરીની માનતા રાખી હતી. એટલે પહેલા કરતા વધી ગયો ને ફેક્ટરીનો તો? પહેલા કરતા હવે સારી ચાલે છે. બરોબર. માનતા રાખ્યા પછી? માનતા રાખ્યા પછી